पाडी तालुका के उमरसाड़ी में सोमवार को परम पूज्य गुरु महाराज बेतिया गोदाचार्य पीठाधीश्वर परिवाराचार्य श्री श्री 1008 ब्रह्मलीन महंत श्री गुरु राम मिलन दास जी, गुरु राम क्रिकर दास जी शास्त्री डाकोर होड़ीवाला महाराज श्री की 113वीं जन्म जयंती तथा वर्तमान के गादीपति महंत श्री गुरु गोपाल दास जी, गुरु राम मिलन दास जी शास्त्री की 57वीं जन्म जयंती बड़ी धूमधाम से मनाई गई। इस अवसर पर श्री माछी समाज सद्गुरु सेवक समिति द्वारा भव्य कार्यक्रम का आयोजन किया गया था, जिसके तहत सुबह 8 बजे यजमान श्री हर्षद भाई चंदुकान टंडेल के नए घर से चरण पादुका की एक शोभा यात्रा निकाली गई थी, जो उत्सव के पंडाल पर आकर खत्म हुई थी। इस मौके पर आयोजकों द्वारा संतवाणी कार्यक्रम का भी आयोजन किया गया था, जिसके वक्ता परम पूज्य श्री मेहुल भाई जानी खैरगाम वाला थे। इस मौके पर यूथ एक्शन फोर्स के अध्यक्ष उमेश पटेल, दमन दीव प्रदेश युवा कांग्रेस के अध्यक्ष मयंक पटेल खास तौर पर उपस्थित रहे थे, जिन्होंने उपस्थित गुरु गोपाल दास राम मिलन दास जी शास्त्री जी का आशीर्वाद प्राप्त किया था। यह संतवाड़ी 2 दिनों तक चलेगी, जिसका समय सुबह 9 बजे से दोपहर 12 बजे तक और शाम 3 बजे से 5 बजे तक का रखा गया है। 13 मार्च 2019 को सुबह 8 बजे विष्णु यज्ञ का भी आयोजन किया गया है। અને ફક્ત એવું નથી કે દમણ માટે પણ માછી સમાજ છે। એકવાર જોરદાર તાળીઓના ગળાટીઓ લાગે સાહેબ કે એક નાનો દીકરાની બર્થડે નો પિતા ઉજવતો હતો અને બર્થડે ની અંદર કેક કાપતો હતો પિતા। અને નાના બાળકે કીધું કે પિતા તમે શું કામ મારી બર્થડે ઉજવો છો, વર્ષગાંઠ શું કામ ઉજવો છો, જન્મદિવસ શું કામ ઉજવો છો? ત્યારે પિતાએ એટલું કીધું કે બેટા હું એવી આશા રાખું કે જીવતા જીવ હું તને ઉજવીશ ને, પણ મૃત્યુ પછી તું મને ઉજવજે, મારી પુણ્યતિથિ ઉજવજે એવી આશા રાખો છો તારી પાસેથી। એટલે આજે એક સમાજની અંદર એક પ્રેરણા સ્તોત્ર વાત કરું છું સાહેબ કે ઘરે દીકરાની વર્ષગાંઠ ઉજવો, ખૂબ સુંદર, મને બહુ જ ગમે, પણ તમારા માતા પિતાની પુણ્યતિથિ કે માતા પિતાની પુણ્યતિથિ ઉજવાવી જોઈએ સાહેબ। અને જન્મ જયંતિ અને પુણ્યતિથિ અને બીજી એક વાત કહી દઉં, જેવી રીતે રામનવમી ધામધૂમથી ઉજવો, જેવી રીતે તમે કૃષ્ણ જન્મ ઉજવો, જે રીતે તમે શિવરાત્રી ઉજવો, જે દિવસે તમે જે દિવસે તમે રામ જયંતિ ઉજવો, હનુમાન જયંતિ ઉજવો, એવી રીતે તમે તમારા ગુરુની જન્મ જયંતિ ઉજવો ને, ત્યારે તમે આધ્યાત્મિકતાને લાયક ગણાવો સાહેબ। જેને તમારા ગુરુ ગોવિંદ दोनों खड़े किसको लागू पाई, बलिहारी गुरुदेव की કે जिसने गोविंद दियो बताई સાહેબ। જેને ખાલી ફક્ત આપણને ભગવાન તરફ લઈ જવા માટેનો નકશો બતાવ્યો છે। અહીં ગુરુજીના આશીર્વાદથી મારું તો જીવન ધન્ય થઈ ગયું। કહેવાનો મતલબ એ છે કે મને ઘણી વખત બોલવાનો મોકો તો મળતો હોય। માસી સમાજ માટે કહેતા હતા મારા ગુરુજી કે ઉમેશ પટેલે માસી સમાજ માટે કહ્યું, નહીં, દરેક સમાજ, દરેક ધર્મના હરેક વ્યક્તિ મારો છે। વાહ! અને આપણો હરેક વ્યક્તિ સમાજ માનવ હોય છે ને, હરેક પ્રાણી પ્રત્યે બી માણસોમાં માનવતા હોવી જોઈએ, એ જ શ્રેષ્ઠ માનવ છે, એ જ આપણો ધર્મ કહે છે। આમ બી હું છે ને અડધો માછી જ છે, કેમ કે મારું જે લાલન પાલન થયું ને, એ આજે મારી જે પણ તમે મિત્રતાનું સર્વેયું કાઢો ને તો 70% લોકો મારા સાથે માછી લોકો સમજાય। સમાજ સાથે અમે તો પહેલાથી જોડાયેલા અને હું આ સમાજથી ઘણો જ પ્રભાવિત। ગુરુજી આજે અમારા પાસે પટેલ સમાજનું બહુ મોટું નામ છે દમણમાં, દરેક રાજકીય સત્તા પટેલ પાસે છે, પણ આજે અમારા સમાજ પાસે હું તમને કહું, મને ઘણી વખત માસી સમાજની એક વાતની જલેસી થાય કે અમારા પાસે સૌ બધું જ છે, પૈસા છે, બધું છે, અમારા પાસે ગુરુ નથી। ગુરુ વગર કશે બી કઈ બી ધર્મમાં ગુરુ વગર ક્યાં પણ જ્ઞાન મળતું નથી। ભગવાન રામચંદ્રજી આવ્યા હોય કે કૃષ્ણ આવ્યા હોય, એમણે પણ ગુરુની શરણ લેવી પડી। रामे वशिष्ठीनी लीधी तो कृष्णे संदीपजी अने विवेकानंदजीने पण रामकृष्ण परमहंसनी जरूर पड़ी। गुरु वगर मोक्ष मळतो नथी। आज हमारा समाज पासे सर्वस्व छे,
પણ અમારો સમાજ માર્ગદર્શન વગર અટવાઈ રહ્યો છે. હું તો ગુરુજીને ઘણી વખત કહ્યું કે ગુરુજી, હું કદાચ સમાજનો કંઈ બનું જાઉં, અહીંયા સાંસદ બનું, કેમ કે અહીંયા તો છે ને આપણી એક બધાની કમજોરી છે, દમણદેવ હોય કે આપણા માનવતાની, કે કોઈ પદ પર હોય તેની વાત માની લેવી, ને પછી રામચંદ્ર જેવો પણ હોય પણ જે માણસ ગરીબ હોય તો તેની વાત પણ માનતા નહીં. એટલે હું પણ મારા સમાજ માટે ઘણા બધા કામ કરું, સમૂહ લગ્ન છે, આ છે તે છે, પણ જ્યારે સામાજિક લેવલે ફેરફાર કરવાનો હોય ત્યારે કોઈ માનતા નથી. મેં ગુરુજીને કહ્યું હતું, ગુરુજી તમે અમારા ગુરુ બની જાઓ ને અટવાયેલા સમાજને એક માર્ગદર્શન મળશે. ખરેખર ધ્યાન જ નહીં, સમાજમાં પણ આગળ વધવા માટે આપણું ગુરુનું શરણું જરૂર પડે. અરે કરો અને પાંડવોનું યુદ્ધ જ્યારે થતું હતું ત્યારે પણ શ્રી કૃષ્ણએ ધ્યાન નહીં ઉચક્યા, પણ પાંડવોની શરણે રહીને એમને ગુરુ તરીકે માર્ગદર્શિત કરી અને આટલી મોટી સલ્તનત, આટલા મોટા યોદ્ધાઓ જેમાં ભીષ્મ જેવા અને ગુરુ દ્રોણ જેવા વ્યક્તિઓ હતા, કર્ણ જેવો દાનવીર હતો, છતાં પણ કૃષ્ણ ભગવાને બેઠા બેઠા માર્ગદર્શિત કરીને પાંડવોને જીતાડ્યા. તમે ઘણા બધા લખીશો, તમારા સમાજમાં 400 વર્ષથી ગુરુ ગાદી છે. 400 વર્ષથી ગુરુ ગાદીના કારણે તમે સંસ્કારી બન્યા છે. આજે આપણે કહીએ કે પૈસા પરમેશ્વર નથી. આજે આપણે જોઈ રહ્યા છીએ, મેં ઘણી જગ્યાએ જોયું છે ને હું હરેક કથામાં બાપુને કહું છું, આજે આપણું હિન્દુ ધર્મ ક્યાં જઈ રહ્યો છે? આપણે કહીએ છીએ કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આપણે અતિથિ દેવો ભવ બોલીએ છીએ. અતિથિ પણ આપણો ભગવાન સમાન છે. ને ખરેખર જ્યારે મા બાપને રાખવાની વાત આવે ને, આજે હિન્દુમાં તમે જોઈ લો 99% લોકો મા બાપ સાથે નથી રહેતા, એકલા રહે છે. જ્યારે આપણો આટલો ધર્મ હોય, મજબૂત હોય, જ્યાં અતિથિને દેવો માનતા હોય, છતાં જો પોતાના મા બાપને નહીં રાખતા હોય તો તેને કેવી રીતે આપણે માનવતા માની શકીએ? કારણ છે કે આપણું સક્ષમ, આપણા સંસ્કારમાં કંઈક ખામી છે. બરાબર? હું દિલ પર હાથ મૂકીને તમને પૂછવા માંગુ છું કે આટલા લોકો બેઠા છે, એમાંથી મને બતાવો કે ગીતાને આખી વાંચી હોય એવો એ કેટલા વ્યક્તિ છે જે હાથ ઊંચો કરે, જેને સંપૂર્ણ ગીતા વાંચી હોય? નહીં? બરાબર? આજે આપણે આટલી ઉંમરના થઈ જાય ને આપણે હાથ ઊંચો કરવામાં શર્મિંદગી થાય કે મેં ગીતા નથી વાંચી. એ કમજોરી છે આપણા સંસ્કારોની. શિક્ષણ એ ગેરંટી નથી મા બાપને કે લોકોને સંસ્કાર વાળું બનાવે. સંસ્કાર ત્યારે આવશે જ્યારે આવા સંતો, મહંતોની કથાઓ, સત્સંગ નથી. આજે હું તમને દરેક માતાઓને, બહેનોને અપીલ કરીશ કે આજે જ ગીતાની બુક ઘરે લઈ જાઓ અને આપણી ઘરે જો બચ્ચું હોય અને જે લખીને વાંચી શકતું હોય તેને આજથી જ આપી દો. એ કેવો કે દીકરા ખાલી 5 પાના વાંચવાના, સવારે ઉઠો, નાહો, ધો, પૂજા પાઠ કરીને સ્કૂલ જાઓ, કોલેજ જાઓ, જ્યાં જાઓ ત્યાં જાઓ, 5 પાના વાંચીને જવું. હું દાવો કરું છું એ બચ્ચું જ્યારે તમારું 15 વર્ષનું કે 18 વર્ષનું થશે ત્યારે એ મા બાપને ઘરની બહાર નહીં કાઢે. તો દરેક વ્યક્તિએ આપણા સંસ્કાર માટે, આપણા ભવિષ્ય માટે, આપણા ધર્મ સાથે સ્નેહ હોવો જોઈએ. અને મને ગુરુજી પર પૂરી વિશ્વાસ છે કે ગુરુજી આ માર્ગ ઉપર જરૂર તમે આગળ વધે ને સમાજને એ દિશામાં બી દોરે. કે આપણે ઘણી વખત જોઈ રહ્યા છે કે સમાજમાં મા બાપ વૃદ્ધ થાય પછી તેને એકલતામાં છોડી દેવામાં આવતા હોય છે. મા બાપના પગમાં જ મેં તો કહું છું કે સ્વર્ગ છે. તો માતાઓ, બહેનો, મેં તો મારી દીકરી જ્યારે મોટી થઈ 15 વર્ષની, મને જ્યારે મેં ગીતા વાંચી ત્યારે મેં કીધું હતું કે તારે દીકરી 5 પાના રોજ વાંચવાના. આજે હું ગર્વ સાથે કહું કે મારી દીકરી બધા પાના વાંચીને આજે 12મામાં છે, પણ આજે પણ તેનું કામ ચાલુ થયું. તમે પણ બધા જ આજથી આ કરો જેથી આવનાર સમયે આપણે રડવાનો વારો ના. ગુરુ यहाँ बैठा છે મારા માટે તો પૂજનીય મેહુલભાઈ છે. મેં એક સાચી વાત તમને કહું, મેહુલભાઈ જાનીજી અમારા ઘરે પણ આવે, અમારા દમણમાં. મારા મેળો તો ઘણા સમયથી પરિચિત. એમની કથા સાંભળવી એક અનેરો લાવો છે. બાપુના આજની લૌકિક, આજની વાતોને લઈને
હાસ્ય સાથે જે કથાઓ કરે છે તે જલ્દી સમજમાં આવે છે. જેના કારણે બાપુએ અમારા ગામમાં કથા કરી. તમે સાચી વાત કરું, એમણે 3 કથા કરી હશે અમારા ગામમાં બાસુકીનાથ મંદિરમાં. બાસુકીનાથ મંદિરમાં અમારું મંદિરથી લઈને તમે આવો, કૃષ્ણ મંદિરથી લઈને રામ મંદિરથી લઈને સૌ શ્રેષ્ઠ બનાવેલું છે. આ બાપુ આવ્યા ને કથામાં મને બહુ ગભરાટ હતી કે બાપુ મેં જો પૈસા તો ખર્ચાઈ જાય પણ માણસ ક્યાંથી આવશે. એમણે એમ કહ્યું 1 દિવસ ખાલી લાવો. અમે અમારા ગામમાં 1 દિવસ ખાલી મંડપ ભર્યો, પછી 7 દિવસ સુધી અમારે મંડપ રોજ ખોલવો પડતો ને ડબલ કરવા પડતો. કથા સાંભળવાનો આનંદ આવવો છે, જ્ઞાન સાથે આપણે ગમત મળવી જોઈએ. અને બાપુ આ કામ સરસ કરી શકે છે. તો તમારી આ કથામાં મને બોલાવ્યો, સન્માન આપ્યું, ગુરુજીએ આશીર્વાદ આપ્યા, તમારે મને બોલાવીને એટલું ઋણી કરી દીધો છે કે મારા લાયક ગમે ત્યારે તમે કોઈ કામ હોય તો ચોક્કસ યાદ કરજો. આ કથાના મંચ પરથી કહી જાઓ, મારા શરીરમાં ચામડાની બી જરૂર પડે ને તો તે બી ઉતારીને આપી દઈશ આ સમાજ માટે. થેન્ક યુ બાપુ. ધન્યવાદ.